ગુડ મોર્નિંગ. કેમ છે બાળકો? મજામાં છો ને? હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. બરોબર? ફટાકડા ફોડ્યા બધાએ? કેવા ફોડ્યા હે? નાના નાના ફટાકડા ફોડ્યા હશે ને બધાએ? સરસ. હવે આપણે દિવાળીની ઘણી સરસ મજાની રજા ગાયડી, બરોબર? આનંદપૂર્વક. હવે આપણે પાછું ભણવામાં થોડું ધ્યાન દઈશું, બરોબર છે ને? આજે આપણે ઇંગ્લિશ શીખીશું. શું શીખીશું? ઇંગ્લિશ. પણ એમાં તમે જે શીખી ગયા છો ને એને જ એકવાર આપણે પ્રેક્ટિસ કરશું, બરોબર છે ને? નહીતર પછી તમે કદાચ રજામાં થોડું ઘણું ભૂલી ગયા હોય તો આપણે આજે કેપિટલ લેટર્સ આલ્ફાબેટ શીખીશું, બરોબર છે ને? એમાં કેપિટલ લેટર શીખીશું અને ત્યાર પછી સ્મોલ લેટરની પ્રેક્ટિસ કરીશું ફરી એકવાર, બરોબર? તો કેપિટલ લેટરમાં A to Z. તમને મેં કીધું છે ને કે 4 લાઇનમાં જ ઇંગ્લિશ લખવાનું. ઓકે? 4 લાઇનમાં જ ઇંગ્લિશ લખવાનું. તો જુઓ, કેપિટલ લેટર છે એ બધા 4 લાઇનમાં જ લખાશે. ઓકે? ઉપરની 3 લાઇનમાં લખાશે. કેપિટલ લેટર છે એ બધા શેમાં? ઉપરની 3 લાઇનમાં. ઓકે? અને 4 લાઇનની અંદર સ્મોલ લેટરમાં અમુક લેટર 4 લાઇનમાં આવશે અને અમુક લેટર ઉપરની લાઇનમાં, નીચેની લાઇનમાં, વચ્ચેની લાઇનમાં. એ તમારે લર્ન કરવાનું છે, બરોબર છે ને? હવે જુઓ, A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. A to Z. ક્યાં સુધી? A to Z. આલ્ફાબેટ કેપિટલ લેટર A to Z. ઓકે? તમને આલ્ફાબેટ એટલે ઇંગ્લિશ વર્ણ. આપણે કેમ ગુજરાતીમાં કક્કો કહીએ, ગુજરાતી વર્ણ કહીએ, એમ ઇંગ્લિશના વર્ણને આલ્ફાબેટ કહેવાય છે. ઓકે? તો A to Z કેપિટલ લેટર આપણે શીખી ગયા. ઉપરની 3 લાઇનમાં જ આવશે બધા. એમાં તમારે કાંઈ વિચારવાનું નથી. ઓકે? તો તમને આવડે જ છે એટલે આપણે પ્રેક્ટિસ માટે એક વખત શેમાં કરીશું? HWમાં. હોમવર્કની બુક છે ને એમાં કરવાનું છે હવે, હો? રફ બુકમાં કરવાનું નથી. અને ઉપર આજની ડેટ લખવાની છે. આજે કઈ ડેટ છે? 24. ઓકે? 24. ત્યાર પછી આવશે સ્મોલ લેટર્સ. શું આવશે? સ્મોલ લેટર. તો સ્મોલ લેટરની અંદર આપણે શું કરવાનું છે? A to Z આલ્ફાબેટ કરવાના છે સ્મોલ લેટરની અંદર. જુઓ, છે ને? સ્મોલ લેટર પણ બોલાય તો એક જ સરખા, લખવાની સિસ્ટમ અલગ છે. તો જુઓ, A, B, C, D, E, F, G, H. ઓકે? જો અહીંયા H સુધીનું આપણે અત્યારે જોશું. ફરજિયાત બધાએ 4 લાઇનમાં જ લખવાનું છે, જેથી કરીને તમને પ્રોપર કઈ રીતે લખાશે એ આવડશે. ઓકે? હજી ઘણા ડબલ લાઇનમાં લખે છે, સિંગલ લાઇનમાં લખે છે, એવી રીતે લખવાનું નથી. 4 લાઇનમાં જ પ્રેક્ટિસ કરવાની. તમે થોડા મોટા થશો ને પછી ઓટોમેટિક તમને આવડી જશે કે કઈ રીતે લખાય. અત્યારે 4 લાઇનમાં પ્રેક્ટિસ નહીં કરો તો તમને ખ્યાલ નહીં આવે કે કયો અક્ષર કઈ રીતે લખાશે. ઓકે? તો એ કઈ રીતે લખાશે? જુઓ, 4 લાઇનની અંદર વચ્ચેની 2 લાઇનમાં. બી કઈ રીતે લખાશે? બીનો સ્ટેન્ડિંગ જે લાઇન છે એ ઊંચી ગઈ છે ઉપરની લાઇનમાં અને વળાંક છે વચ્ચેની લાઇનમાં, એટલે બી છે એ ઉપરની 3 લાઇનમાં આવશે. સી વચ્ચેની 2 લાઇનમાં. ડી કેમ આવશે? સ્ટેન્ડિંગ લાઇન છે એ ઉપર સુધી અને વળાંક છે એ વચ્ચેની લાઇનમાં, એટલે ઉપરની 3 લાઇનમાં ડી આવશે. જુઓ, દર વખતે શું કામે કહું છું, હજી ઘણા 4 લાઇનમાં લખતા નથી એટલે. ઓકે બેટા? બધા એ 4 લાઇનમાં લખવાની જ પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમે મોટા થાવ ને ત્યારે ઇંગ્લિશ લખો ત્યારે કયો અક્ષર પ્રોપર લખાશે એનું તમને જ્ઞાન રહે. ઓકે? 4 લાઇનમાં લખવાથી તમને ખ્યાલ આવે કે કયો અક્ષર નીચે ઉતારવો, કયો લેટર્સ ઉપર લેવો, કયો વચ્ચે રાખવો. ઓકે?
ત્યાર પછી છે ઈ. ઈ કેવી રીતે આવશે? વચ્ચેની બે લાઈનમાં. એ સી ઈ વચ્ચેની બે લાઈનમાં આવશે. ઓકે, ત્યાર પછી એફ. એફ કેવા આવશે? એફ આવશે ઉપર, આમ તો ચારે ચાર લાઈનમાં એફ આવે છે, કેમ કે એફને કર્સ્યુમાં લખો ત્યારે નીચે પણ ઉતરે છે, એટલે એફ છે એ ઉપરની 3 લાઈનમાં આવશે. ત્યાર પછી છે જી. જી જુઓ, જીને કેવી રીતે લખ્યો છે? નીચેની 3 લાઈનમાં. હવે જીને સ્ટેન્ડિંગ લાઈન જેવું કરી નીચેથી વળાંક વાળ્યો છે, એને નીચેની લાઈન સુધી અડાડ્યો છે અને પછી વચ્ચેની લાઈનમાં વળાંક કર્યો છે, એટલે જી છે એ નીચેની 3 લાઈનમાં આવશે. ઓકે, ત્યાર પછી એચ. એચ પણ એ જ રીતે સ્ટેન્ડિંગ લાઈન ઉપર અડાડી છે અને વચ્ચેની લાઈનમાં વળાંક કર્યો છે, એટલે ઉપરની 3 લાઈનમાં એચ આવશે. ઓકે, ત્યાર પછી છે આઈ. આઈ કેવી રીતે? તો કે વચ્ચેની બે લાઈનમાં અને ડોટ્સ છે એ ઉપર લખવાનું છે. જે નીચેની 3 લાઈનમાં ડોટ્સ છે એ ઉપર લખવાનું છે. ડોટ્સ એટલે ટપકું. ટપકું ક્યાં કરવાનું છે? ઉપર. ઓકે, ત્યાર પછી કે. કે કેવી રીતે લખો? આપણે ગુજરાતીમાં કેપિટલ લેટર્સની અંદર કે વચ્ચોવચ્ચ વળાંક કરીને લખીએ છીએ. આમાં સ્ટેન્ડિંગ લાઈનને શું કર્યું છે? ઉપર સુધી અડાડી દીધી છે, પેલા કેની જેમ જ, પણ એના બે છે વળાંક એ નીચેની તરફથી લેવાના, નીચે ઓછી જગ્યા રાખીને કે કરવાનો છે. ઓકે, એટલે વચ્ચેની લાઈનમાં જ એ બે આવી જશે. અને એલ. એલ છે ઉપરની 3 લાઈનમાં આવશે. ઓકે, ત્યાર પછી છે એમ વચ્ચેની લાઈનમાં, એન વચ્ચેની લાઈનમાં, ઓ વચ્ચેની લાઈનમાં, પી. હવે પી અને ક્યુ ખાસ જોજો. પી છે એ નીચેની 3 લાઈનમાં આવશે, જુઓ છે ને. ત્યાર પછી છે ક્યુ. ક્યુ પણ નીચેની 3 લાઈનમાં, પી અને ક્યુ નીચેની 3 લાઈનમાં જ લખવાનું છે. એને ઉપર કે પેલા કેપિટલ લેટરની સાથે લખવાનું નથી, એ નીચે ઉતરશે. ત્યાર પછી આર. આર છે વચ્ચેની લાઈનમાં જ આવશે. એસ પણ વચ્ચેમાં જ, વચ્ચેની બે લાઈનમાં. ત્યાર પછી છે ટી ઉપરની 3 લાઈનમાં. ત્યાર પછી છે યુ. યુ પણ ઉપરની 3 લાઈનમાં આવશે. ઓકે, અને વચ્ચેની બે લાઈનમાં આવશે. વી વચ્ચેની બે લાઈનમાં. ત્યાર પછી છે ડબલ્યુ વચ્ચેની બે લાઈનમાં. એક્સ વચ્ચેની બે લાઈનમાં. વાય. વાય જુઓ ક્યાં આવ્યો છે? નીચેની 3 લાઈનમાં આવ્યો છે વાય. ત્યાર પછી ઝેડ વચ્ચેની બે લાઈનમાં આવ્યો છે. એટલે એ ટુ ઝેડ સ્મોલ લેટર 4 લાઈનની અંદર લખાશે. એમાં કયો અક્ષર ક્યાં લખવો એ તમે 4 લાઈનમાં લખતા હો તો જ તમને લખવું ફાવે, બાકી ફાવે નહીં. એટલે ફરજિયાત કરું છું કે તમારે જો કોઈ પાસે રફ બુક ન હોય 4 લાઈનની તો એ ખરીદી લેવાની અને એમાં જ લખવાનું. ઓકે, તો 4 લાઈનમાં લખવાથી તમને પ્રોપર લેટર્સ કેમ લખાશે એનું જ્ઞાન રહેશે. ઓકે, ત્યાર પછી આપણે એ તમારે એક રીતે એવી રીતે પણ લખી શકો. એક લેટર કેપિટલ લખો, એની બાજુમાં સ્મોલ લેટર લખો. પાછો બી કેપિટલ, બાજુમાં સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. એ રીતે પણ તમે લખી શકો, જેથી તમને ખ્યાલ આવે કે લેટર્સ છે એ કઈ રીતે લખાય છે. ઓકે, હવે આપણે એ ટુ ઝેડ કેપિટલ અને સ્મોલ બંને શીખી ગયા. ત્યારે ટૂંકમાં તમને આવડે તો છે જ, પણ ફરીથી મેં તમને યાદી અપાવી કે કોઈને કદાચ ક્યાંક ભૂલ થતી હોય તો ફરીથી પ્રેક્ટિસ કરી લેવાય. ઓકે, ત્યાર પછી છે એ ટુ એચના સ્પેલિંગ ફરીથી રિવિઝન. શું કામે? હલો, એ ટુ એચનું રિવિઝન. કારણ કે તમે રજા ગઈ છે ને સરસ મજાની આપણી દિવાળીની, તો રજામાં તમારે કદાચ કશું ભૂલાઈ ગયું હોય તો આપણે ફરીથી એકવાર વાંચી લઈશું. લખવાનું નથી. ઓકે, તમારે લખવાનું નથી. શું કામે? કેમ કે તમે શીખી ગયા છો, પણ શીખી ગયા એટલે ભૂલવાનું પણ નથી. લખીએ ને એની સાથે યાદ તો રાખવાનું જ છે. તમને ઊંઘમાં સૂતા હોય ને અને મમ્મી એમ કે બેટા ઊભો થા કે ઊભી થા, એપલનો સ્પેલિંગ બોલ, તો આપણને એપલનો સ્પેલિંગ આવડવો
જોઈએ. ગમે એવી ઊંઘમાંથી પણ ઉઠાડે ને મમ્મા તો એપલનો સ્પેલિંગ પૂછે એટલે આપણને આવડી જવો જોઈએ. બરોબર છે? તો એપલનો સ્પેલિંગ શું થશે? આપણે જુઓ સ્પેલિંગની અંદર પહેલો અક્ષર કેપિટલ લખ્યો છે ને? તો તમારે પણ પહેલો અક્ષર કેપિટલ લખવાનો છે. શું કામે? કેમ કે તમને ખ્યાલ આવે કે કેપિટલ લેટર કઈ રીતે લખાય છે, એની સાથે સ્મોલ લેટર લખવા હોય તો એ કઈ રીતે લખાય છે એ રીતે. તો જુઓ આપણે APPLE એપલ સફરજન લખ્યું છે ને? તો એ કઈ રીતે લખ્યો છે? ઉપરની 3 લાઈનમાં અને ડબલ પી. ડબલ પી એટલે 2 પી, ડબલ એટલે 2. તો 2 પી કઈ રીતે લખ્યા છે? નીચેની 3 લાઈનમાં લખ્યા. જુઓ તમારે પણ આ જ રીતે લખવાનું છે. APP પછી એલ કેવી રીતે લખો? જુઓ ઉપરની 3 લાઈનમાં છે ને, અને ઈ વચ્ચેની લાઈનમાં. તો તમારે પણ આ જ રીતે લખીને પ્રેક્ટિસ કરવાની છે. જો તમને આવડતું હોય તો ન લખો તો કાંઈ નહીં, પણ જેને નથી આવડતું, હજી ફાવતું નથી બરાબર, એ લોકો લખે તો વધારે સારું. કેમ કે લખવાથી જ પ્રેક્ટિસ થશે અને યાદ રહેશે. બરોબર છે? ઓકે ને? હા. હવે આપણે બી નો સ્પેલિંગ. બી ફોર બોલ. બી ફોર બોલ. તો BALL બોલ, દડો. બોલ એટલે દડો. ત્યાર પછી છે સી ફોર કેટ. CAT કેટ એટલે બિલાડી. ડોગ DOG ડોગ કૂતરો. ડોગ એટલે કૂતરો. એગ EGG. જુઓ જી નીચેની 3 લાઈનમાં ઉતરા છે. ઉતરા ને નીચે ઉપર, એટલે જી છે એ 3 લાઈનમાં લખાશે નીચેની. તો EGG એગ એટલે ઈંડું. પછી ડોગ, પછી એગ. ત્યાર પછી છે ફેન. FAN ફેન એટલે પંખો. ફેન એટલે પંખો. ત્યાર પછી ગન. GUN ગન. ગન એટલે બંદૂક. ઓકે. ત્યાર પછી છે હેન. HEN હેન મરઘી. HEN હેન મરઘી. ત્યાર પછી હટ. HUT હટ ઝૂંપડી. હટ એટલે ઝૂંપડી. તમને આ બધા સ્પેલિંગ આવડતા જ હશે. આવડે છે ને બધાને? તો તમારે બધાએ આ સ્પેલિંગને એક વખત લર્ન કરવાના છે, વાંચવાના છે. કેમ કે આપણે લાઈફ ટાઈમ આ બધું યાદ રાખવાનું છે. આગળના સેમમાં શીખી ગયા અને હવે નથી યાદ રાખવું તો એવું ના ચાલે. આપણને કાયમી એટલે કે ડેઈલી આપણને યાદ રહેવું જોઈએ. એવી જ રીતે આપણે આ બધા સ્પેલિંગ પાકા કરવાના છે. તો A to H ના સ્પેલિંગ આપણે અત્યારે રિપીટ કર્યા. શું કામે? તો કે આપણી દિવાળીની હોલિડે ગઈ છે. દિવાળીની હોલિડેમાં કોઈએ કાંઈ નહીં કર્યું હોય. કર્યું હતું કોઈએ? હા કર્યું હશે હો, બધાએ કર્યું છે ને? સરસ. તો વધારે સારું. અને જો ન કર્યું હોય તો પણ વધારે સારું, કારણ કે આપણે દિવાળીમાં આનંદ કરવાનો હતો. હને? તો હવે આપણે A to H ના સ્પેલિંગ વાંચશું ખાલી. બરોબર છે ને? તમારે લખવાના નથી. ખાલી વાંચવાના છે. અને યાદ તો તમને અગાઉ રહી જ ગયું હશે, પણ ફરીથી હું તમને કહું છું કે A to H ના સ્પેલિંગ વાંચવાના છે. અને જો ન આવડતો હોય ને એટલા સ્પેલિંગ તમારે મને બતાવવાના લખીને હોમવર્કમાં, કે મેડમ મને આ નહોતા આવડતા એટલે મેં આ લખ્યા છે. તો સારું, લખો તો વધારે સારું. ઓકે. અને લખીને કે વાંચીને યાદ રાખવા વધારે એનાથી પણ સારું. તો તમારે A to Z કેપિટલ અને સ્મોલ લેટર બંને HW માં 1 ટાઈમ લખવાનું છે. શું? HW બુકમાં, હોમવર્કની બુક હોય છે ને એમાં. અને ઉપર તારીખ લખવાની, ડેટ લખવાની ફરજિયાત. ઓકે. તો તમારે આજે પહેલો લેક્ચર છે દિવાળી રજા પછીનો, તો બધાએ ફરજિયાત બધા જ વિષયના વિડીયોઝ જોવાના છે. બધા જ વિષયના મેડમ
જે સૂચના આપે એનું ફોલો કરવાનું છે. ઓકે, એટલે તમને ખૂબ જ સરસ આવડી જશે અને તમારે હોશિયાર થવું છે ને, વધારે હોશિયાર તો છો જ, પણ હજુ વધારે હોશિયાર થવું છે ને, હે? તો બધા જ વિષયની અંદર પૂરતું ધ્યાન દેવાનું, મેડમ કે એ પ્રમાણે ફોલો કરવાનો અને રેગ્યુલર બધું જ હોમવર્ક કરવાનું, બધી જ એક્ટિવિટીમાં પાર્ટ લેવાનો. લેશો ને બધા? હે? આપણે બધાને બહુ જ હોશિયાર થવું છે ને? ઓકે, તો અહીંયા આપણે આપણો આજનો લેક્ચર પૂરો કરીશું. બાય.